પૂણા ખાતે આવેલ અર્જુન પાર્ક સોસાયટીના સાડીના ગોડાઉનમાં લાગેલી આગને લઈને ભાગદોડ મચી ગઈ હતી તો ફાયર સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો। સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે જ જાણે આગના બનાવોમાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ફરી સુરતમાં આગની ઘટના સામે આવી છે। વાત છે સુરતના પૂણા વિસ્તારની। સુરતના પૂણા વિસ્તારમાં સિલ્વર ચોક નજીક ઇન્ડસ્ટ્રીયલ અર્જુન પાર્ક સોસાયટીમાં આવેલ એક બિલ્ડિંગના ચોથા માળે સાડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। સાડીના ગોડાઉનમાં લાગેલી આગને લઈ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો, તો બીજી તરફ આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ સ્થળે દોડી જઈ અને સતત પાણીનો મારો કરી ભારે જહેમતે 1 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। તો આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, જોકે આગમાં લાખોની મત્તા બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે આગમાં જાનહાનિ ન થતાં હાશકારો અનુભવાયો છે। 8:15 ફાયર કોલ આવ્યો હતો કે ભાઈ અર્જુન પાર્ક સોસાયટીમાં ખાતા નંબર 4142માં ચોથા માળે કોઈ કારણોસર આગ લાગેલી છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં। તો તરત જ ફાયર વિભાગના કોલ આવતાની સાથે જ પૂણા, સરથાણા, ડુંભાલ, માન દરવાજા અને ગાડીને ફાયર સ્ટેશનને કોલ મળતા તરત જ ઘટના સ્થળ પર આવી અને આગ ઓલવવાની કામગીરી ચાલુ કરી દીધેલી। અત્યારે આગ જે છે સંપૂર્ણ કાબૂમાં છે। સુરતમાં રોજે રોજ આગના બનાવોમાં વધી રહ્યા હોય, જેને લઈને ફાયરની ટીમ પણ સતત દોડતી રહી છે, ત્યારે લોકોએ પણ ઉનાળા સમયે કાળજી લેવી જોઈએ તેવી તાતી જરૂર છે।